हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारू स्वागत है। आज आपणे बनावशुं रक्षाबंधन माटेनी एकदम इजी एवी मिठाई बनाववाना छे। जो तमारी पासे समय न होय तो आ एकदम इजी थी तमे रेसिपी बनावी शको छो अने बजार करता पण एकदम सरस मजानी रेसिपी तैयार थशे। अने अहींया आपणे गैसनो उपयोग नथी करवानो अने माવાનો कोई पण जातनो आपणे उपयोग नथी करवानो अने एकदम इजी थी आ रेसिपी तैयार थई जशे। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લે આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે, મિક્સિંગ બાઉલ આવે તે, તેમાં આપણે 1 કપ જેટલું ટોપરાનું ખમણ છે તે લેવાનું છે, એકદમ ઝીણું આવે તે લેવાનું છે। હવે તેમાં આપણે અડધા કપ જેટલું મિલ્ક પાવડર છે તે એડ કરી દઈ। હવે અહીંયા મેં કન્ડેન્સ મિલ્ક લીધેલું છે તે આપણે 1/4 કપ જેટલું એડ કરવાનું છે। જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ન હોય તો તેની જગ્યાએ તમે દળેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો। અહીંયા મેં વેનીલા એસન્સ લીધેલું છે તે આપણે એડ કરી દઈ। એની જગ્યાએ તમે એલચી પાવડર અથવા તો કેસરનો પણ ઉપયોગ કરી શકો છો। હું તમને અત્યારે ટિપ્સ સાથે બધી રેસીપી બતાવી રહી છું। હવે બધું સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી દઈશું। જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું આપણે દૂધ એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। એમાંથી સરસ મજાનો આપણે ડો તૈયાર કરવાનો છે, તમે જોઈ શકો છો। હવે તેમાંથી આપણે 2 ભાગ કરી લેવાના છે, એક સરખા જ ભાગ કરવાના છે। બંનેને આપણે અલગ અલગ બાઉલમાં લઈ લેશું। હવે એક ભાગમાં આપણે અહીંયા મેં ડ્રાયફ્રૂટનો ભૂકો કરેલો છે તે આપણે એડ કરી દઈએ, 2 થી 3 ચમચી જેટલો। અંદાજે કાજુ, બદામ, પિસ્તા લીધેલા છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। એકદમ સરસ મજાનો ડ્રાયફ્રૂટનો અચકચરો ભૂકો કરી લેવાનો છે। એક ભાગ આપણે તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે બીજા ભાગમાં આપણે અહીંયા મેં ગુલાબી કલરનો ફૂડ કલર આવે છે તે લેવાનો છે। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। છે ને એકદમ સરસ મજાની ઈઝી રેસીપી। ના આપણે ગેસ કરવાની માથાકૂટ ને કોઈ માવાની કોઈ પણ ચાસણી કરવાની ઝંઝટ વગર આ મીઠાઈ તૈયાર થઈ જશે। હવે સરસ રીતે ગુલાબી કલરનું પણ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા ચોપિંગ બોર્ડ લેવાનું છે, તેના પર અહીંયા આપણે બટર પેપર રાખવાનું છે। જો તમારી પાસે બટર પેપર ન હોય તો પ્લાસ્ટિકની શીટ પણ તમે લઈ શકો છો। હવે જે ડ્રાયફ્રૂટ વાળું મિશ્રણ હતું તેને આવી રીતના આપણે સરસ રીતે રોલ કરી લેવાનો છે। એકદમ પતલો એવો રોલ તૈયાર કરી લેવાનો છે, એકદમ ઇઝીથી થઈ જશે। હવે આ રોલ તૈયાર થઈ ગયો છે, તેને સરસ રીતે આપણે ફોલ્ડ કરી લેશું। હવે તેને આપણે 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા રાખવાનો છે। હવે ત્યાં સુધીમાં આપણે જે ગુલાબી કલરનું હતું તે પણ આપણે સરસ રીતે લઈ લેશું ચોપિંગ બોર્ડ ઉપર। તેને આપણે રોલ નથી કરવાનો। તેને આપણે સરસ રીતે વણી લેશું। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। બસ આ સરસ રીતે વણાઈ ગયું છે। હવે જે ડ્રાયફ્રૂટ વાળો રોલ હતો તે સરસ રીતે સેટ થઈને બહાર આવી ગયો છે। હવે તેને આપણે આવી રીતના વચ્ચે મૂકી દેવાનો છે અને બંને બાજુથી આપણે સરસ રીતે કવર કરી દેશું।
હવે તેને સરસ રીતે આપણે શેપ આપી દેવાનો છે. હવે તેને પણ આપણે 15 થી 20 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા દેવાનો છે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લીધેલો છે. હવે તેને આપણે કાઢી લેશું બહાર. એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે તેનું આપણે કટિંગ કરી લેશું. એકદમ સરસ રીતે કટિંગ થઈ જશે. અને બહાર જેવું જ લાગશે તમને. હવે આ મીઠાઈને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તો આ વખતે રક્ષાબંધન ઉપર તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને આ રેસીપી તમે ભાઈને બનાવીને ખવડાવજો. છે ને બહાર જેવો દેખાવ સરસ આવે છે. હવે તેને આપણે મીઠાઈના બોક્સમાં પણ આપણે મૂકવાની છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.